વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આ લેક્ચરની અંદર. આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો ફોરવર્ડ બાયસ એટલે શું એ જાણેલું હતું. તમને ખાલી જસ્ટ એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ફોરવર્ડ બાયસ છે એની અંદર પોઝિટિવ સાઇડ છે એ પોઝિટિવ સાથે, નેગેટિવ સાઇડ છે એ નેગેટિવ સાથે કનેક્ટ હોય, બરાબર છે. એની અંદર પ્રવાહમાં છે એ શું થાય, વધારો થાય. શું કામ? એને કારણ કે મેજોરિટી ચાર્જ કેરિયરને લીધે મળતો. તો હવે જો પ્રવાહ વધે તો પછી અવરોધ તો ઘટવો જ જોઈએ. હવે અવરોધ ઘટવો જોઈએ તો એનો મતલબ ઓલી પહોળાઈ હતી ડેપ્લેશન સ્તરની, એ પણ ડેપ્લેશન સ્તરની પહોળાઈ શું થવી જોઈએ, ઘટવી જોઈએ. હવે તો કે હવે શું થતું, તો અંદરનું આંતરિક વિદ્યુત ક્ષેત્ર હતું ને વિદ્યાર્થી મિત્રો, એની દિશા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એની દિશા, એ બે મેચ નહોતી થતી, અલગ અલગ વિરુદ્ધ દિશા હતી. તો વિરુદ્ધ દિશા હતી તો બંનેનો આપણે જે કહી શકાય બાદબાકી જ કરવી પડે. તો નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ઘટતું હતું અને વી ચલે છે એ, તો પછી પીડી છે પોટેન્શિયલ ડિફરન્સ એ પણ ઘટે. એટલે તમે કહી શકો કે બંનેની દિશા વિરુદ્ધ હોવાથી પહોળાઈમાં પણ ઘટાડો થાય અને પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં પણ ઘટાડો થાય. આવી વાત આપણે કન્સિડર કરેલી હતી, બરાબર ને. તો હવે સમજીએ કે આ રિવર્સ બાયસ એટલે શું અને એમાં કઈ કઈ વસ્તુઓ થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જે વાત કરવાની છે, બરાબર ને, એ વાત કરીએ, એ જે પણ વાત થશે એ રિવર્સ બાયસ કન્ડિશનની થશે. તો રિવર્સ બાયસ કન્ડિશન છે ને એની અંદર શું કન્સિડર કરવાનું, ચલો ફર્સ્ટ ડિફરન્સ, પોઝિટિવ સાઇડ કનેક્ટેડ વિથ નેગેટિવ ટર્મિનલ એન્ડ એન સાઇડ છે એ કનેક્ટેડ વિથ પોઝિટિવ ટર્મિનલ. ચલો, એટલે અહીંયા આ પ્લસ છે અને આ માઇનસ છે, બરાબર. ચલો કરંટ કન્સિડર કરીએ. હવે પી સાઇડ છે, પી સાઇડમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે, હોલ, અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હશે, તો કે ઇલેક્ટ્રોન, બરાબર છે. અચ્છા, એવી રીતે અહીંયા એન સાઇડમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે, ઇલેક્ટ્રોન, રાઈટ. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હશે, હોલ. તો જે મેં ઉપરની સાઈડ બતાવેલું છે ને અપવર્ડ, એ માઇનોરિટી છે અને નીચેની સાઈડ જે છે ડાઉનવર્ડની અંદર એ મેજોરિટી છે. અચ્છા, હવે તમે જોજો, વોલ છે પી સાઈડમાં, વાત કરીએ પી સાઈડમાં, બરાબર. વોલ છે, વોલ એ પોઝિટિવ ટાઈપ ચાર્જ છે એની પાસે હોય, તો એ ક્યાં એટ્રેક્ટ થશે, કઈ બાજુ આકર્ષાશે, તો કે નેગેટિવ સાઈડ, બરાબર ને. એટલે એ આમ જશે. ઓકે, ચલો હવે એન સાઈડમાં આવી જાઓ. એન સાઈડમાં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન, એટલે આની વાત કરીએ. ચલો તમે જ વિચારો, ઇલેક્ટ્રોન કઈ સાઈડ એટ્રેક્ટ થશે, તો કે ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ સાઈડ, તો અહીંયા પોઝિટિવ હવે આ છે ને તો એ અહીંયા એટ્રેક્ટ થશે. ઓકે, ચલો આ મેજોરિટીની વાત થઈ, બરાબર. જો અહીંયા મેજોરિટી છે એ જંકશનમાંથી, આ જે જંકશન એરિયા છે એમાંથી પાસ થતા નથી. ઓકે, નો ઇશ્યુ. હવે માઇનોરિટીની વાત કરીએ. પહેલા પી સાઈડમાં આવી જાઓ. પી સાઈડમાં એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી હોય એ કઈ સાઈડ એટ્રેક્ટ થશે, પોઝિટિવ, તો આ પોઝિટિવ છે તો માઇનોરિટી આમ જશે, બરાબર. અચ્છા, હવે એન સાઈડમાં આવી જાઓ. એન સાઈડની અંદર એન સાઈડમાં જે માઇનોરિટી છે કોણ છે, હોલ, બરાબર ને. તો હોલ એટલે એની પાસે પોઝિટિવ ચાર્જ હોય, તો એ કઈ બાજુ એટ્રેક્ટ થશે, નેગેટિવ જ્યાં હોય એ, બરાબર ને. તો નેગેટિવ અહીંયા છે તો સ્ટુડન્ટ એ અહીંયા એટ્રેક્ટ થશે. તો જો અહીંયા કેવું થાય છે કે અહીંયા જે માઇનોરિટી ચાર્જ છે, માઇનોરિટી ચાર્જ એ તમને જંકશનમાંથી પાસ થતો જોવા મળે છે, જ્યારે મેજોરિટી ચાર્જ જંકશનમાંથી પાસ થશે નહીં. તો આપણને તો ખબર છે કે ભાઈ જે જંકશનમાંથી પાસ થાય એનાથી કરંટ મળશે. સો હિયર વી ગેટ કરંટ ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કેરિયર. વેરી ગુડ માય ફ્રેન્ડ, બરાબર ને. તો માઇનોરિટી ચાર્જ કેરિયરથી આપણે કન્સિડર કરીએ માય ફ્રેન્ડ, તો એક માઇનોરિટી ચાર્જ કેરિયરના નંબર તો ઓલરેડી ઓછા જ હશે ને, તો એનાથી કરંટ જે મળશે, કરંટ કેવો મળશે, તો કે અહીંથી જે કરંટ મળશે એ મિનિમમ હશે. ચલો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર, સ્ટેપ બાય સ્ટેપ. હવે આ થિયરી તમારા માટે ઇઝી હશે, આઈ થિંક પપ્પુ ટાઈપ, બરાબર ને. એ જ સ્ટેપમાં તમે કમ્પેર કરતા જજો. જો ફોરવર્ડ બાયસ હોય તો કરંટ ડ્યુ ટુ મેજોરિટી એટલે મેક્સિમમ હોય. અહીંયા રિવર્સ બાયસમાં કરંટ ડ્યુ ટુ માઇનોરિટી. હવે માઇનોરિટીના નંબર જ ઓછા હોય, પોતે જ ઓછા હશે, તો કરંટ કેવો જનરેટ કરે, મિનિમમ. અચ્છા, ઇફ કરંટ મિનિમમ, તો પછી જે રેઝિસ્ટન્સ હોય, જે અવરોધ હશે, એ રેઝિસ્ટન્સ કેવું હશે, મેક્સિમમ, બરાબર છે. કરંટ મિનિમમ તો રેઝિસ્ટન્સ કેવો હોય, મેક્સિમમ. અવરોધ છે એ વધારે હોવાનો, એ તો સિમ્પલ વાત થઈ. અચ્છા, હવે વધારે હશે એનો મતલબ ઇલેક્ટ્રોન છે, જો ઇલેક્ટ્રોનને પાસ થવામાં થોડીક તકલીફ પડશે ને, રેઝિસ્ટન્સ વધારે હશે તો ઇલેક્ટ્રોન ઇઝીલી પાસ નહીં થઈ શકે. તો રેઝિસ્ટન્સ એ તો જ વધારે હોય જો આની વિડ્થ છે ને એ પહેલાં કરતાં શું થશે માય ફ્રેન્ડ,
ઇન્ક્રીઝ થશે. ખ્યાલ આવે? ફોરવર્ડમાં શું હતું? ફોરવર્ડની અંદર રેઝિસ્ટન્સ મિનિમમ હતું, અવરોધ ઓછો હતો, તો વિડ્થ છે એ ડિક્રીઝ થતી. અહીંયા રેઝિસ્ટન્સ છે મેક્સિમમ છે, ઇન્ક્રીઝ થાય છે. તો પછી જે વિડ્થ છે, વિથ એટલે સમજાય છે ને, આ જે વ્હાઇટ લાઇન છે ને, વ્હાઇટ લાઇન એ શિફ્ટ અહીંયા થશે, આ વ્હાઇટ લાઇન છે એ શિફ્ટ અહીંયા થશે, બરાબર? એટલે જે વિડ્થ છે ને એ ઇન્ક્રીઝ થશે. એટલે હું અહીંયા લખીશ કે જે વિડ્થ છે એ અહીંયા ઇન્ક્રીઝ થશે. અચ્છા, ઓકે, ચલો, નો ઇશ્યુ. આટલી વાત પરફેક્ટલી બધાને સમજાઈ ગઈ, બરાબર? આ એક્ઝેક્ટલી ઓપોઝિટ કેસ છે ફોરવર્ડમાં. ફોરવર્ડમાં મેજોરિટી ચાર્જ કેરિયરથી એટલે કરંટ મેક્સિમમ, રેઝિસ્ટન્સ મિનિમમ અને વિડ્થ ડિક્રીઝિસ. રિવર્સમાં કરંટ છે ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે આઈ મિનિમમ, રેઝિસ્ટન્સ મેક્સિમમ એટલે વિડ્થ છે એ પણ ઇન્ક્રીઝ થશે, પહોળાઈ છે એ પણ વધશે, બરાબર? એવું કહી શકાય. અચ્છા, ઓકે, ચલો, આટલું તો ક્લિયર છે. હવે નેક્સ્ટ વાત કરીએ ડાયરેક્શનવાળી જે વાત હતી ને. જો અહીંયા ફરીથી ચલો, રિવર્સ દેટ મીન્સ પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે આ પ્લસ અને આ માઇનસ. હવે અહીંયા ઇન્ટરનલ ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરો ને તો એ પોઝિટિવ ટુ નેગેટિવ, અને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ પણ પોઝિટિવ ટુ નેગેટિવ. જો આ સપોઝ E1 છે, બરાબર છે, અને આ સપોઝ E2 છે, બરાબર ને? હવે અહીંયા તમે કન્સિડર કરો તો અહીંયા E નેટ છે, E નેટ, તો E નેટ બંનેની ડાયરેક્શન સેમ છે, તો અહીંયા તમને ખબર છે ડાયરેક્શન સેમ હશે તો સમેશન આપણે સરવાળો કરશું, બરાબર? અચ્છા, તો E નેટ ઇન્ક્રીઝ થશે તો તમને ખબર જ હોવી જોઈએ. હવે અહીંયા જે PD છે, PD એ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે બેરિયર પોટેન્શિયલ છે એ પણ શું થવાનું? ઇન્ક્રીઝ થવાનું છે માય ફ્રેન્ડ, બરાબર? એટલે ત્યાંથી રિવર્સ થશે. તો અહીંયા જો તમે હવે આવી રીતે પણ વાત કરી શકો. એમાં આપણે છે ને એવો પોઈન્ટ્સ લખેલો હશે એટલે કન્ફ્યુઝન તમને ન થવું જોઈએ કે અહીંયા વોલ્ટેજ છે V0 હોય અને અહીંયા એપ્લાઇડ વોલ્ટેજ છે V હોય, બરાબર છે ને? તો તમને બેરિયર પોટેન્શિયલ છે એ વધશે એટલે V0 પ્લસ V મળશે. ઓકે, એન્ડ જે નેક્સ્ટ વાત છે, બરાબર, એ નેક્સ્ટ વાત કરીએ તો જો આપણે ઇનિશિયલી જે આપણો ડાયાગ્રામ હતો એ આ રીતે કન્સિડર કરેલો હતો કે આપણે ગ્રાફિંગ જે ડ્રો કરેલું હતું, બરાબર છે? કે જો આ માની લો કે તમે એવું કન્સિડર કરો ઇનિશિયલી, આપણે આટલું કન્સિડર કરીએ, સમજો. આ ઇનિશિયલ ગ્રાફ છે અને આ વોલ્ટેજ છે એ ડ્રો કરેલા છે, PN જંક્શન બનેલો હોય ત્યારે, બરાબર? હવે સેકન્ડ કલર હું અહીંયા કન્સિડર કરું એટલે આઈડિયા. હવે ન્યૂ આફ્ટર ઇફેક્ટ ઓફ રિવર્સ બાયસ, એટલે કે રિવર્સ બાયસ એપ્લાય કરીએ પછી શું ચેન્જ થાય છે? તો કે આ જે વિડ્થ છે ને, વિથ એટલે કે પહોળાઈ, એ પણ ઇન્ક્રીઝ થાય છે. જો ઇનિશિયલી આટલી જ હતી, હવે આટલી થઈ જાય છે. ખ્યાલ આવે? બરાબર છે? એટલે વિડ્થ પણ ઇન્ક્રીઝ થાય છે, અને જો વિડ્થ ઇન્ક્રીઝ થાય તો પછી આ પોટેન્શિયલ છે એ પણ શું થશે? ઇન્ક્રીઝ. એટલે જો આ હાઇટ પણ શું થશે? ઇન્ક્રીઝ. પહેલાં આટલી જ હાઇટ હતી, બરાબર છે, અને હવે આટલી થઈ જાય છે, બરાબર ને? એટલે તમે એવું કન્સિડર કરી શકો કે ભાઈ આફ્ટર, જો આમાં જે ગ્રીન કલર છે ને એ રિવર્સ બાયસ એપ્લાઇડ કરેલ પહેલાંનું ડાયાગ્રામ છે, અને જે પિંક જેવો કલર દેખાય છે એ રિવર્સ બાયસ એપ્લાય થાય પછીનો ડાયાગ્રામ છે. તો આવા ચેન્જીસ છે સ્ટુડન્ટ્સ એ થશે. ક્લિયર? તો આ વાત પરફેક્ટલી આઈડિયા બધાને આવી જવી જોઈએ, બરાબર ને? તો જો રિવર્સ બાયસની હવે એક સાથે વાત કરવામાં આવે ને, બરાબર ને, સિમ્પલી આપણે વાત કરીએ રિવર્સ બાયસમાં, તો તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે માય ફ્રેન્ડ? તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ, રિવર્સ બાયસ એટલે શું? પોઝિટિવ કનેક્ટેડ વિથ નેગેટિવ, નેગેટિવ કનેક્ટેડ વિથ પોઝિટિવ. એટલે શું થશે? જો P સાઇડના માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે એ આ રીતે પાસ થશે, અને N સાઇડના જે માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ એ આમ પાસ થશે. જંક્શનમાંથી માઇનોરિટી પાસ થાય તો કરંટ જે મળશે, જે પ્રવાહ મળશે એ ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કેરિયર. માઇનોરિટી હોય જ ઓછા, તો એનાથી જે કરંટ જનરેટ થશે એ કેવો હશે? મિનિમમ. હવે જો મિનિમમ એટલે કેટલો ખબર? એ હું તમને કહી દઉં. એ માઇક્રો એમ્પિયરમાં, મિનિમમ ઇન ધ સેન્સ માઇક્રો એમ્પિયરમાં, બરાબર ને? મળશે તો ખરા જો, એવું નહીં કે નિયર અબાઉટ ઝીરો હશે, હશે તો ખરા જ. આમ તમે એવું કહી શકો કે હશે નિયર અબાઉટ ઝીરો ટાઈપ જ, આમ કે છે જ ને એવું કન્સિડર, પણ કંઈક તો હશે જ, એટલે માઇક્રો એમ્પિયરમાં મળશે. ફોરવર્ડમાં મિલી એમ્પિયરમાં મળે, અહીંયા માઇક્રો એમ્પિયરમાં મળે. ઓકે, નો ઇશ્યુ. હવે જો કરંટ મિનિમમ છે તો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ હશે એ કેવો હોવો જોઈએ? એ મેક્સિમમ જ હોવો જોઈએ. અચ્છા, હવે એ મેક્સિમમ થવા માટે જો ઇનિશિયલ વિડ્થ છે ને એ આટલી છે, ઇનિશિયલ વિડ્થ છે આટલી છે, તો એ વિડ્થ શું થશે માય ફ્રેન્ડ? એ વિડ્થ છે ને એ ઇન્ક્રીઝ થશે.
બરાબર છે, એ વિડ્થ ઇન્ક્રીઝ થશે. તો હું લખું છું કે આ રેઝિસ્ટન્સ મેક્સિમમ તો જ થાય જો જે વિડ્થ છે ઇન્ક્રીઝ થાય તો ઇલેક્ટ્રોનને પાસ થવામાં થોડું પ્રોબ્લેમ થાય, એટલા માટે તો કરંટ મિનિમમ છે. બરાબર છે, ઓકે ચલો નો ઇશ્યુ. વિડ્થ ઇન્ક્રીઝ થશે. બરાબર. હવે સેકન્ડ થિંગ, જો અહીંયા તમે કન્સિડર કરો ને તો કે ઇન્ટરનલ છે પોઝિટિવ ટુ નેગેટિવ હોય અને આ પણ પોઝિટિવ ટુ નેગેટિવ એક્સટર્નલ, બંનેની ડાયરેક્શન સેમ, તો પછી જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે, બરાબર, નેટ વિદ્યુત ક્ષેત્ર, એ ઇન્ક્રીઝ થશે, વધશે. તો પછી જે પીડી છે પોટેન્શિયલ બેરિયર, બરાબર ને, એ પણ શું થવાનું, ઇન્ક્રીઝ, એટલે વધવાનું છે. એટલે આપણે બંનેનું સમેશન કરશું આ કેસમાં. તો બસ આ તમે કન્સિડર કરી શકો કે જે રિવર્સ બાયસ છે એની સમરી ત્યારે જે તમને સ્ક્રીનમાં દેખાય છે એ રિવર્સ બાયસ છે ને એની સમરી છે. અને હજી પરફેક્ટ સમરી આપણે કન્સિડર કરવી હોય તો અહીંયા જે પણ કરંટ મળશે એ કોનાથી મળે છે, તો કે ભાઈ માઇનોરિટી ચાર્જ કેરિયરથી મળે છે. એટલે ઓછો હશે, ઓછો એટલે માઇક્રો એમ્પિયરમાં હશે. બરાબર ને. તો પરફેક્ટ સમરી અત્યારે તમને દેખાય છે માય ફ્રેન્ડ, કોની, રિવર્સ બાયસની. બરાબર. તો આ તો થઈ સમજવાની વાત. હવે આપણે થિયોરિટિકલ પોઈન્ટ્સ છે એ કઈ રીતે કન્સિડર કરવા અને કેટલા લખવાના છે એની વાત થોડી કરી નાખીએ. બરાબર, ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો વાત કરીએ કે આ રિવર્સ બાયસ પર નોંધ લખો. ક્વેશ્ચન્સ તો દેખાય જ છે તમને, બરાબર ને. તો રિવર્સ બાયસ પર નોંધ લખો, એમાં કેટલા પોઈન્ટ્સ આપણે કન્સિડર કરવાના છે. તો સૌથી પહેલાં તો ડાયાગ્રામ, આમ તો તમને આઈડિયા આવી જ જશે, છતાં પણ વાત કરી દઉં. જો આ સૌથી પહેલાં જંક્શનવાળો પાર્ટ, બરાબર ને, આ પી ટાઈપ છે અને આ એન ટાઈપનું મટીરિયલ છે. તો અહીંયા નેગેટિવ આયન હશે અને અહીંયા પોઝિટિવ આયન હશે. ચલો આ બધું તો આપણને ક્લિયર છે જ. અચ્છા, પછી તો કે મેઇન પોઈન્ટ પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ. બરાબર. જો અહીંયા એપ્લાઇડ વોલ્ટેજ છે, મતલબ ઇન્ટરનલ, એ પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર. અને અહીંયા એપ્લાઇડ છે પણ પોઝિટિવ ટુ નેગેટિવ. અહીંયા ઉપરની સાઈડ માઇનોરિટી ચાર્જ કેરિયરની વાત કરેલી છે. તો પી સાઈડમાં માઇનોરિટી કોણ હશે, તો કે ઇલેક્ટ્રોન હશે. તો એ જો આ સાઈડ જશે, બરાબર છે. એવી રીતે અહીંયા માઇનોરિટી હોલ છે એ આમ આવશે, મેજોરિટી અહીંયા હોલ છે એ આમ જશે, મેજોરિટી ઇલેક્ટ્રોન છે એ આમ જશે. તો જંક્શનમાંથી પાસ થશે કોણ ભાઈ, જંક્શનમાંથી પાસ થશે માઇનોરિટી. ઓકે ચલો, પહેલો પોઈન્ટ શું લખેલો છે, જ્યારે અર્ધવાહક ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ એવી રીતે આપવામાં આવે, એવી રીતે આપવામાં આવે કે જેથી પી વિસ્તારને બેટરીના ઋણ છેડા સાથે અને એન વિસ્તારને બેટરીના ધન છેડા સાથે, એટલે પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ થાય, તો આવા જોડાણને રિવર્સ બાયસ કહેવામાં આવે છે. ઓકે ચલો નો ઇશ્યુ. હવે તો સેકન્ડ પોઈન્ટ તો સિમ્પલ જ કહી દેશે, લાગુ પાડેલ વોલ્ટેજ વીની દિશા, બરાબર ને, અને જંક્શનના અંદરના વોલ્ટેજ V0ની દિશા સરખી હોવાથી, એટલે કે સમાન હોવાથી, એક જ હોવાથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ તેમજ પોટેન્શિયલ બેરરની ઊંચાઈ બંનેમાં શું જોવા મળશે, વધારો. તો મને અહીંયા જે પીડી મળશે એ V પ્લસ V0 જેટલો મળે, ત્યાં ઓછો હતો, અહીંયા વધારે મળશે. ઓકે ચલો નો ઇશ્યુ. તો આ સિમ્પલી સમજાઈ જાય. બરાબર. હવે લગાડેલ વોલ્ટેજના કારણે એન વિસ્તારના માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ અને ડેપ્લેશન સ્તર પસાર કરીને પી વિસ્તારમાં આવે છે, જ્યારે પી વિસ્તારમાંના માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન ડેપ્લેશન સ્તર પસાર કરીને એનમાં આવે છે. ટૂંકમાં જે વહન થાય છે, જે એકબીજાથી આગળ પાછળ જાય છે, એ માઇનોરિટી ચાર્જ કેરિયર છે. એટલે અહીંયા પ્રવાહ કોના લીધે મળશે ભાઈ, માઇનોરિટી ચાર્જ કેરિયરની લીધે. જો એ જ કીધું છે કે આ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે અહીંયા આ પ્રકારની ગતિને લીધે રિવર્સ પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર ને. એવા પ્રવાહનું નિર્માણ થાય છે, રિવર્સ પ્રવાહનું નિર્માણ થાય છે, જે ઓછો હશે, જે માઇક્રો એમ્પિયરમાં હશે. બરાબર ને. એટલે એ વાત ખાસ અગત્યની છે. તો આ થિયરી વિદ્યાર્થી મિત્રો જે સમજેલા છે એ કન્સિડર કરી લીધી આપણે કોના માટે, તો કે રિવર્સ બાયસ માટે. હવે આ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ છે એ કઈ જગ્યાએ કામ લાગશે એની ચર્ચા તો આગળ આવશે, પરંતુ આ જે પણ વાત છે એ એક ડિવાઇસ બનાવવામાં કામ આવશે અને એનું નામ છે અર્ધવાહક ડાયોડ અથવા તો પીએન જંક્શન ડાયોડ. જો એને અર્ધવાહક ડાયોડ પણ કહેવાય, અધરવાઇઝ તમે કન્સિડર કરી શકો પીએન જંક્શન ડાયોડ પણ વિદ્યાર્થી મિત્રો કહે છે. બરાબર ને. ચલો આની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તમારી પાસે એક આટલું તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે અચ્છા એક બાજુ પી ટાઈપ છે, એક બાજુ એન છે. તો પી બાજુ નેગેટિવ આયન હશે અને એન બાજુ પોઝિટિવ આયન હશે, એટલે ડેપ્લેશન સ્તર આટલું છે. બરાબર છે. અચ્છા, હવે અહીંયા તમારે એક ધાત્વિક પ્લેટ જોડી દેવાની, ધાત્વિક જોડાણ કરી દેવાનું, સમજી ગયા. અચ્છા,
તો આને તમે કન્સિડર કરી શકો, આ બાજુનો પાર્ટ એનોડ અને આ બાજુનો પાર્ટ કેથોડ. તો આને તમારે સિમ્બોલિક વાત કરવી હોય, જો આનો સિમ્બોલ શું, આ જે ડિવાઇસ બની ગઈ સમજી ગયા. હવે ધાત્વિક જોડાણ હોય તો એને બેટરી સાથે ઇઝીલી જોડી શકાય ને, પોઝિટિવ ટુ નેગેટિવ કે નેગેટિવ ટુ પોઝિટિવ. તો જો આટલો પાર્ટ છે ને એ તમે આટલો પાર્ટ છે ને એ આ એરો વડે દર્શાવેલો છે, અને ધાત્વિક જોડાણ છે ને એ આ અહીંયા દર્શાવેલા છે, બરાબર છે. અચ્છા, હવે આ પાર્ટ પી હતો હે ને, એ પાર્ટ શું હતો તો કે ભાઈ પી હતો. તો જો આ જે પાર્ટ છે એને પી કન્સિડર કરો. આમ તો એરો છે પી થી એન જાય છે, એરો છે ક્યાંથી ક્યાં જાય છે, પી થી એન જાય છે, બરાબર છે. ઓકે, તો જે એરો છે ને વિદ્યાર્થી મિત્રો એ રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. કોની દિશા દર્શાવે છે? રૈવાજિક પ્રવાહની. એટલે શું એ કહેવા માંગીએ છીએ તો કે જો અહીંયા તમે વિચાર કરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરની સાઈડ છે ક્યાં હોય, આમ હશે પોઝિટિવ ટુ નેગેટિવ, બરાબર છે. અચ્છા, એટલે અહીંયા પ્લસ હશે, અહીંયા માઇનસ હશે, બરાબર છે. અચ્છા, નો ઇશ્યુ. તો અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર એવા કોણ હશે તો કે ભાઈ આ બાજુ મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોય, અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હશે, બરાબર. હવે તમે એને ફોરવર્ડમાં જોડો, મેક્સિમમ પ્રવાહ ક્યારે મળતો તો ફોરવર્ડમાં. ફોરવર્ડમાં જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે બરાબર એ આમ જશે. તો આ ઇલેક્ટ્રોન આમ જાય તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન જ હકીકતમાં જાય. ઇલેક્ટ્રોન આમ જાય એટલે વોલ આમ આવતા હોય એવું લાગે, બરાબર છે, એ હકીકતમાં આવતા નથી. હવે ઇલેક્ટ્રોન આમ જાય તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ મળે. તો કે જો ઇલેક્ટ્રોન અહીંથી આમ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, બરાબર છે. તો અહીંયા તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તો ઇલેક્ટ્રોન છે એ આ રીતે આમ જશે, બરાબર ને. ક્યારે તો કે ફોરવર્ડમાંની અંદર એને જોડવામાં આવે તો, રિવર્સમાં નથી ઉલટું થતું હતું, નો ઇશ્યુ. તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે તમને વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે તો પ્રવાહ જોવા મળે છે ને. તો જો તમે શું કન્સિડર કરો, ઇલેક્ટ્રોન આમ જાય છે તો રૈવાજિક પ્રવાહની દિશા તમારે શું કન્સિડર કરવી પડે તો કે રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ હોય ને, આમ કન્સિડર કરવી પડે. ઇલેક્ટ્રોન આમ જાય છે તો રૈવાજિક પ્રવાહની દિશા મતલબ P2N છે ને એ રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. એ રીતે તમને પોઈન્ટ છે કન્સિડર કરેલો હશે. ચલો રીડ કરી લઈએ. અર્ધવાહક ડાયોડ મૂળભૂત રીતે તો બાહ્ય વોલ્ટેજ લગાડવા માટે છેડાઓ પર ધાત્વિક જોડાણ ધરાવતું પીએન જંકશન જ છે, બરાબર ને. તે બે વિદ્યુત અગ્રોવાળી રચના છે. સાંકેતિક રીતે પીએન જંકશન ડાયોડને આકૃતિમાં દર્શાવ્યો છે એ મુજબ દર્શાવી શકાય. ઘણી વખત અહીંયા એનોડ પણ લખેલો હોય અને અહીંયા કેથોડ પણ લખેલો, એનોડ ટુ કેથોડ એટલે આ રૈવાજિક પ્રવાહ, બરાબર. એટલે ઓકે, ચલો એ ધ્યાન રાખો. તીરની દિશા વિદ્યુત પ્રવાહની રૂઢિગત દિશા દર્શાવે છે, બરાબર ને. ડાયોડના બે છેડાઓ એટલે રૈવાજિક પ્રવાહ, બરાબર ને, બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V લગાડીને સંતુલન બેરિયર પોટેન્શિયલ બદલી શકાય છે. પીએન જંકશન ડાયોડની સંતુલન પરિસ્થિતિ બાયસ વોલ્ટેજ આપ્યા વગરની આકૃતિમાં દર્શાવી છે. એટલે અહીંયા બેટરીનું જોડાણ કરેલું નથી. બેટરીનું જોડાણ કરી તમે વોલ્ટેજને વધારી પણ શકો અને ઘટાડી પણ શકો. જો આ રીતે એક જોડાણ શક્ય બને, પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, ને કેવું પોઝિટિવ ટુ નેગેટિવ ને એક નેગેટિવ ટુ પોઝિટિવ, આ રીતના બે જોડાણ છે વિદ્યાર્થી મિત્રો એ શક્ય બને. તો આ જે થિયરીથી અર્ધવાહક ડાયોડ પર નોંધ લખો તો બસ એક આકૃતિ, એમાં ધાત્વિક પ્લેટનું જોડાણ બતાવી દેવાનું અને એના સિમ્બોલની વાત કરેલી છે. બીજું કાંઈ વિદ્યાર્થી મિત્રો ડિટેલિંગની અંદર છે નહીં, બરાબર ને. તો એક આ થિયરી પણ પૂછી શકાય, તો એક આ થિયરી પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો આપણે વાત કરી લીધી વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં રિવર્સ બાયસ પર નોંધ લખો. રિવર્સ બાયસ પર નોંધ લખો એ થિયરી તમને જો ફોરવર્ડવાળી તમને યાદ હોય એટલે આ તમને યાદ રહી જ જાય, એમાં કંઈ ટેન્શન જેવી વસ્તુ છે નહીં, બરાબર ને. અને સેકન્ડ થિંગ વિદ્યાર્થી મિત્રો કે રિવર્સ બાયસવાળી થિયરી તમને ખ્યાલ આવી ગયો હોય, બરાબર છે ને. એટલે એના ઉપરથી આ જે થિયરી છે, આમ તો અર્ધવાહક પર નોંધ લખો એટલી બધી ઇમ્પોર્ટન્ટ નહીં, બટ ધ્યાનમાં રાખવી, એમાં કાંઈ છે નહીં. મેન સિમ્બોલ અગત્યનો છે અને એની અંદર MCQsમાં આવે સ્થિરની જે દિશા છે એ રૂઢિગત પ્રવાહ જે હોય છે એની દિશા છે એ વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે. તો જેની નોંધ લેવી, બરાબર ને. જે આપણે ઇલેક્ટ્રોનની દિશા હોય, જે દિશામાં ગતિ કરતો એનાથી વિરુદ્ધ દિશામાં આપણે લેતા હોઈએ છીએ, બરાબર ને. અચ્છા, તમને એમ થશે કે કેમ સર અહીંયા તમે ફોરવર્ડ જ કન્સિડર કરેલું આ રૂઢિગત પ્રવાહ છે એ દર્શાવવા માટે. અરે ભાઈ, ફોરવર્ડની અંદર જ પ્રવાહ મિલી એમ્પિયરમાં મળે,
રિવર્સમાં તો માઇક્રો એમ્પિયરમાં મળે એટલે નિયર અબાઉટ 0 કહેવાય. માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એટલે 0.00000 અને 1 આવો તો આને નિયર અબાઉટ 0 જ કહેવાય. એટલે બરાબર પ્રવાહ તમને મળે કે એમાં ફોરવર્ડમાં, એટલે મેં ફોરવર્ડ લઈ અને સમજાવેલું હતું. તો એ ડાઉટ રહેવો જોઈએ નહીં કે કેમ સર તમે ફોરવર્ડ લઈને જ કન્સિડર કરેલું હતું. બરાબર છે. ઓકે ચલો, તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અર્ધવાહક ડાયોડ પર નોંધ લખો એના વિશે. બરાબર ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે કન્સેપ્ટ આપણે શીખેલા છીએ બરાબર, એ કન્સેપ્ટમાંથી સ્વાધ્યાયમાં અમુક MCQs આપેલા છે તો એની વાત કરી નાખીએ. અને એ ફાઇનલ છે માય ફ્રેન્ડ કે જેટલા ક્વેશ્ચન આપેલા છે એમાંથી બોર્ડની એક્ઝામિનેશનમાં ક્યાંક અને ક્યાંક આમાંથી 110% એક MCQ નહીં પણ 2 MCQ હશે અને હશે. આટલામાંથી જ બરાબર. જોઈએ સૌથી પહેલો MCQ એટલે ખાસ ધ્યાન આપજો. એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી ક્યુ સાચું છે? ઓપ્શન પછી જોઈએ. પહેલાં તમે સમજી લો, લોજિક ક્લિયર હોવું જોઈએ. જો કોઈ યાદ ન રાખે બરાબર ને, જો લોજિક ક્લિયર હોવું જોઈએ એટલે શું? તો કે માની લ્યો કે એન પ્રકાર કીધેલો છે તો સૌથી પહેલાં વિચારવાનું કે ભાઈ એનું નામ એન પ્રકાર શું કામ એને પડેલું છે? તો કે એન એટલે નેગેટિવ. બરાબર છે. તો નેગેટિવના ફર્સ્ટ લેટર ઉપરથી પડેલું છે. બરાબર ને? તો નેગેટિવ છે, નેગેટિવ વિદ્યુતભાર કોનું? ઇલેક્ટ્રોનનું. તો એની અંદર ઇલેક્ટ્રોન છે વધારે પડતા હોવા જોઈએ. એટલે આપણને ખબર છે કે એની અંદર Ne ગ્રેટર ધેન શું હશે? NH. એટલે તમને કોઈ એમ પૂછે કે જો એન પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? તો મેજોરિટી આવે ઇલેક્ટ્રોન. અને તમને એમ પૂછે કે ભાઈ માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? તો માઇનોરિટી ચાર્જ કેરિયર આવશે હોલ. બરાબર ને? એટલે આ પહેલી વસ્તુ ક્લિયર થવી જોઈએ. જો એન પ્રકાર શબ્દ સંભળાય વિદ્યાર્થી મિત્રો તમને એટલે સીધું વિચારવાનું એન પ્રકાર એટલે નેગેટિવ એટલે મેજોરિટી આવે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી આવે હોલ. અચ્છા, તો પહેલાં તો જો એટલું જ વિચારો. તો પહેલામાં છે ઇલેક્ટ્રોન મેજોરિટી. પહેલામાં છે ઇલેક્ટ્રોન કેવા હશે? મેજોરિટી. હા બરાબર છે. પછી ઇલેક્ટ્રોન માઇનોરિટીના હોલ માઇનોરિટી. અચ્છા, હોલ મેજોરિટી. તો કાં તો એ ઓપ્શન હશે અને કાં તો સી ઓપ્શન હશે. એ અને સી બંનેમાંથી એક પોસિબિલિટી છે. હવે પાછું એન પ્રકાર એટલે Ne ગ્રેટર ધેન NH. મતલબ મારે નંબર ઓફ ઇલેક્ટ્રોન બહુ જ વધારે જોઈએ છે એટલે એક્સ્ટ્રા શું જોઈએ છે? ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જોઈતા હોય તો પછી મારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જ યુઝ કરવી પડે. કારણ કે પેન્ટાવેલેન્ટમાં 5 હોય ને તો 4નો મેળ પડી જશે, એક એક્સ્ટ્રા મળશે. બરાબર. તો એની ગ્રેટર ધેન NH. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપણે જોઈએ છે. તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન તો જ મળે. તો જો પેન્ટાવેલેન્ટ હોય તો ઓપ્શન એમાં ટ્રાઇવેલેન્ટ છે. કેન્સલ, નો ચાન્સ. આના ઓપ્શન સિવાય પેન્ટાવેલેન્ટ. યસ, સાચું. બરાબર ને? તો જો એક્ઝામમાં બદલાવી શકે એટલે કહું છું, યાદ નહીં રાખવાનું. અહીંયા ટ્રાઇવેલેન્ટ આપેલું હોત ને અહીંયા પેન્ટાવેલેન્ટ તો ઓપ્શન નંબર 1 પરફેક્ટ થાત. બરાબર છે. ઓકે ચલો, નો ઇશ્યુ. નંબર 2 વાંચો. પી પ્રકાર માટે કયું સાચું? ઓપ્શન એના એ છે. તો પી પ્રકાર એટલે હવે ખબર પડી જવી જોઈએ. પી એટલે પોઝિટિવ એટલે હોલ વધારે, તો હોલ મેજોરિટી. તો ઇલેક્ટ્રોન કેવા? માઇનોરિટી. તો આનો ઓપ્શન બી અને ડી માંથી હોવો જોઈએ. પહેલા તમે ગેસ કરો. ચલો, બી સાચો કે ડી સાચો? વેરી ગુડ. ખ્યાલ જ આવી જાય ને? ફરીથી પાછું બીજું લોજિક કહી દો. પી એટલે NP ગ્રેટર ધેન Ne એટલે હોલ વધારે એટલે એક્સ્ટ્રા હોલ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ટ્રાઇવેલેન્ટ જ ઉમેરવી પડે. કેમ? ટ્રાઇવેલેન્ટમાં 3 હોય ને તો 4માંથી 3 સાથે સેટલમેન્ટ થઈ જાય, એક જગ્યા બાકી રહી, એક જગ્યાએ ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોનની અછત, એટલે તમે હોલ કહી શકો. તો જો બી ઓપ્શનમાં પેન્ટાવેલેન્ટ છે ને અહીંયા ટ્રાઇવેલેન્ટ, તો અહીંયા ડી આન્સર આવે. ડન. યાદ નથી રાખવાનું. અહીંયા પેન્ટાવેલેન્ટ હોત અને અહીંયા ટ્રાઇવેલેન્ટ હોત તો બી ઓપ્શન આવે. બરાબર છે. ઓકે ચલો, વેરી ગુડ. નેક્સ્ટ વન વાત કરીએ. નંબર 3. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. વેરી ગુડ. તેમને અનુક્રમે EgC, EgSi અને Eg જર્મેનિયમ ઉર્જા બેન્ડ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ ઇમ્પોર્ટન્ટ. જો આ Eg શું છે ખબર? Eg એટલે ફોરબિડન ગેપ આપણે કહેતા હતા કે અહીંયા વેલેન્સ બેન્ડ હોય એને આપણે EV વડે દર્શાવતા હતા, હે ને? અહીંયા કન્ડક્શન બેન્ડ હોય એને આપણે EC વડે દર્શાવતા હતા. વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવું જોઈએ તો ઓછામાં ઓછી આટલી ઉર્જા જોઈએ અને એને તમે કહેતા હતા EG. બરાબર ને? તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની જે ઉર્જાનો તફાવત છે એને જ કહેવાય વિદ્યાર્થી મિત્રો ફોરબિડન ગેપ, EG. હવે એ આપણને ખબર હોવી જોઈએ. જો સિલિકોન માટે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો એ હું તમને કહી દઉં. વેલ્યુ બધાની ધ્યાન રાખજો. સિલિકોન માટે છે એ 1.1 EV. બરાબર. પછી જર્મેનિયમ માટે છે 0.72 EV સમથિંગ એવું કંઈક. બરાબર. અને કાર્બન માટે એ છે વિદ્યાર્થી મિત્રો 5.4 EV.
તો તમે આ જે વેલ્યુ કન્સિડર કરો તો સૌથી વધારે કોની છે? કાર્બનની. તો જો આ રીતે ઓપ્શન કન્સિડર કરી શકો. Eg ફોર કાર્બન એ સૌથી વધારે છે. બીજા નંબર ઉપર કોણ આવશે? તો કે ભાઈ Eg ફોર SI. અને ત્રીજા નંબર પર કોણ આવશે? તો કે Eg ફોર જર્મેનિયમ. યા તો આવો ઓપ્શન આપેલો હોય. અધરવાઇઝ કેવું આપી શકે કે Eg ફોર જર્મેનિયમ લેસ ધેન Eg ફોર SI લેસ ધેન Eg ફોર કાર્બન. બંને સેમ જ છે. તો કયો ઓપ્શન આપેલો છે? જુઓ તો સી ઓપ્શન. કાર્બન છે એ સૌથી વધારે, પછી સિલિકોન, પછી જર્મેનિયમ. આવું આપી શકે. પહેલાં જર્મેનિયમ આપે તો લેસ ધેન SI હોય અને લેસ ધેન કાર્બન હોય. તો યાદ નથી રાખવાનું. લોજિક ઇમ્પોર્ટન્ટ છે માય ફ્રેન્ડ. બરાબર. તો જો મેં વેલ્યુ પણ તમને આપી દીધી એટલે તમને ખ્યાલ રહી. હવે સૌથી પહેલાં નંબર 5 જોઈએ, પછી 4 જોઈશું. નંબર 5 જુઓ તો PN જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો ખબર જ હોવી જોઈએ ભાઈ. ફોરવર્ડ બાયસની અંદર આ લેક્ચરમાં આપણે રિવર્સ બાયસ કરેલું. તો ફોરવર્ડની અંદર શું થાય? તો કે ફોરવર્ડની અંદર કરંટ છે મેક્સિમમ. બરાબર છે. તો પછી ઓલો અવરોધ હતો એ મિનિમમ હતું. તો અવરોધ જો ઓછો મળતો હોય તો એનો મતલબ જે પહોળાઈ હતી ડેપ્લેશન સ્તરની એમાં પણ ઘટાડો થતો હતો અને પોટેન્શિયલ બેરિયર હતો એમાં પણ એની ઊંચાઈ ઘટતી હતી. તો આમાં સી ઓપ્શન આવશે. પણ જો અહીંયા એવું લખેલું હોય વિદ્યાર્થી મિત્રો કે પહોળાઈ ઘટે તો એ પણ પોસિબલ થાય. તો આ બાયોસિંગની વાત કરી. આ જગ્યાએ એવું પૂછે તો રિવર્સ બાયસની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રવાહ મિનિમમમાં મિનિમમ મળે એટલે અવરોધ મેક્સિમમમાં મેક્સિમમ મળે. જો અવરોધ વધતો હોય તો પછી તમે કહી શકો પહોળાઈ વધતી હોય ને પોટેન્શિયલ બેરિયર છે એની ઊંચાઈ પણ વધતી હોય. અચ્છા, ઓકે, નો ઇશ્યુ. ચલો હવે નંબર 14.4ની વાત કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. બાયસિંગ કર્યા વગરના PN જંક્શનમાં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે કારણ કે ડિફ્યુઝન. આપણે વાત કરી હતી ને ડિફ્યુઝન અને ડ્રિફ્ટ. જો એનું હું તમને એક રીઝન પણ કહી દઉં. અહીંયા ધ્યાન બધાનું ખાસ. જો આપણે PN જંક્શન વિચારીએ તો એક P પાર્ટ અને એક N પાર્ટ એને આમ કનેક્ટેડ વિચારેલા હતા. બરાબર, કનેક્ટ કરીએ. હજી બાયસિંગ નથી કરેલું. બાયસિંગ એટલે કે એને બેટરી નથી જોડતા. જો બેટરી જોડો, ધારો કે અહીંયા તમે બેટરીમાં ફોરવર્ડ કન્સિડર કરો કે રિવર્સ કન્સિડર કરો તો બેટરીની ઇફેક્ટને લીધે બળ લાગે ને ઇલેક્ટ્રોન છે ગતિ કરે. બરાબર ને, ઇલેક્ટ્રોન જે બાજુ જતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં હોલ જતા હોય એવું કહી શકાય. પણ બેટરી છે જ નહીં. તો તમને કદાચ ત્યારે કોઈને ક્વેશ્ચન થયો હોય કે સર આ ડિફ્યુઝન થતું હતું ત્યારે તો બેટરી આપણે કન્સિડર કરેલી હતી નહીં. બરાબર ને. તો જો કેવું થાય વિદ્યાર્થી મિત્રો ખબર છે? ધારી લો કે P અને N છે ને એની અંદર સમજો. Pની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? તો કે હોલ હોય. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન હોય. હાલો, ડન. આટલું ક્લિયર. અચ્છા, N વિભાગમાં આવી. N વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? તો કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ ઇલેક્ટ્રોન. માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? તો કે હોલ હોય. અચ્છા, જો અહીંયા તમને કહી દઉં, આ છે એ હોલ છે અને આ છે એ ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે તમને ખબર છે આપણે એવું કહેતા હતા કે સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોન છે N થી P તરફ જાય, એનું ડિફ્યુઝન ત્યાં થાય અને હોલ છે એનું ડિફ્યુઝન P થી N તરફ થાય. શું કામ? એને જો આ મેં કીધું હોલનું ડિફ્યુઝન P થી N તરફ થાય, ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન N થી P તરફ થાય. ઓલી વાત તમે સાંભળેલી જોઈ ને કે ભાઈ જે ઉષ્મા છે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય, જે પ્રવાહ છે એ ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ જાય, પાણીનો ધોધ છે વધારે ઊંચાઈએથી નીચી ઊંચાઈ આવે. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન છે એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા અહીંયા વધારે છે તો એ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. બરાબર છે. એટલે સાંદ્રતાના તફાવતને કારણે આવી ગતિ થાય છે અને ડિફ્યુઝન કહેવાય. વોલ છે એ P સાઈડ વધારે છે અને N સાઈડ ઓછા છે તો આની સાંદ્રતા P સાઈડ વધારે છે, N સાઈડ ઓછી છે. વોલ છે એ P ની અંદર વધારે છે, N ની અંદર ઓછા છે એટલે એની સાંદ્રતા અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે એટલે P થી N તરફ છે વિદ્યાર્થી મિત્રો એ ગતિ કરશે. તો જો જે તમે ઓપ્શન નંબર C ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો, P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા N વિસ્તાર કરતાં વધુ છે એટલે એનું વિસ્તરણ P થી N થાય છે. અહીંયા એવું પૂછેલું હોત તો ઇલેક્ટ્રોન છે N થી P શું કામ N જાય? તો કે અહીંયા વધારે હોય અહીંયા ઓછા હોય એટલે N થી P જાય. બરાબર. તો આ છે નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 5 MCQs આપેલા છે. 5 MCQ આમ સિમ્પલ છે. બરાબર. અને એક્ઝામની અંદર પૂછી શકાય પાછળ એટલે ખાસ ધ્યાન રાખવી. પણ મેં કીધું એમ 5 MCQ બદલી પણ શકે. મેં તમને કહી દીધું કઈ રીતે બદલે. બરાબર. એટલે કોઈએ યાદ રાખવાના નથી ઓપ્શન. બરાબર ને. ગમે એ રીતે પૂછે તમારું લોજિક પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ એટલે તમને વાંધો આવે નહીં. અને 5 MCQમાંથી MCQ બોર્ડની એક્ઝામમાં હશે એટલા માટે ખાસ કરવાના છે. બરાબર ને. એનું રીઝન શું વિદ્યાર્થી મિત્રો? કોઈ ચેપ્ટરની પાછળની સાઈડ MCQ આપેલા નથી. આ એક એવું લોતું ચેપ્ટર છે. બરાબર ને. કહી શકાય કે ભાઈ તમે એમ કહેતા હોય કે
આ બહુ સ્પેશિયલ છે, આ સ્પેશિયલ છે આ ચેપ્ટર, કારણ કે એની પાછળ MCQs આપેલા છે, એવું એક જ ચેપ્ટર છે, બરાબર. તો એની અંદરથી પૂછાશે જ, એટલે ખાસ ધ્યાનમાં રાખજો, યા તો ડાયરેક્ટલી યા તો ઇનડાયરેક્ટલી એટલે મેં તમને કીધું કેવા કેવા ચેન્જીસ થાય, તો એ ચેન્જીસ સાથે પણ તમને આવડતા હોવા જોઈએ, બરાબર ને. તો આ થઈ વાત સ્વાધ્યાયના 1 2 3 4 5 ક્વેશ્ચનની, બરાબર ને. તો એ વસ્તુનું પણ ધ્યાન દોરવાનું છે. તો એ ક્વેશ્ચન 5 કમ્પ્લીટ, બરાબર. તો એ પણ તમારે રિટન નોટની અંદર કન્સિડર કરી લેવા. ઓકે.